રાધે રાધે, જય દ્વારકાધીશ બધાને. કેમ છો બધા વાલીડાઓ? મજામાં છો ને? મજામાં હશો, કેમ કે આપણા બ્લોગ જોતા હોય તે મજામાં જ હોય. તો આજે ગણેશ ચતુર્થી છે, તો આપણે રત્નાલ ગામમાં જે ગણપતિઓ રાખે છે તેની આજે આપણે મુલાકાત લેવા જશું. તો બ્લોગમાં બન્યા રહેજો, ખૂબ સારી મજા આવશે તમને. હાથમાં લઈ ઉપાડીને ધોઈ નાખો. ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરમ જતોજી તો મેં અદમ પરિપૂર્ણતામ કરતું. ઓમ વિઘ્નેશ્વરાય વરદાય સુરપિનાય નમોદરાય. तेरी भक्ति का वरदान है जो तुम्हारे जन्म. ગણપતિ બાપા આપણે આજે શ્રી ગજાનંદ ગ્રુપ રત્નાલ દ્વારા આયોજિત કરેલ છે જે ગણપતિ બાપાની મૂર્તિ, તેના સાથે આજે આપણે વાર્તાલાપ કરીએ કે આપણે જે ગણપતિ બાપાની મૂર્તિનું સ્થાપના કરીએ છીએ તે કેટલાક વર્ષ થયા એને? 2004 થી શરૂઆત કરી છે. નાના નાના બાળકોએ શરૂઆત કરી હતી શેરીમાં અને અત્યારે વિશાળ સ્વરૂપ લીધેલ છે. અને અત્યારે આખી સમસ્ત ગામ વતી, સમસ્ત શેરી વતી અમારે અહીંયા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે 5 દિવસનું. અને 5 દિવસ અમે ગણપતિ રાખીએ છીએ અને વાજતે ગાજતે અમે વિસર્જન કરવા જઈએ છીએ. અને રોજનું જમણવાર અમે સાંજનો રાખીએ છીએ. 5 ની જવાબદારી જોગાની. આપણે અત્યારે પહોંચ્યા છીએ ગણેશ ગ્રુપ રત્નાલ ગણે. તો મિત્રો, આ ગ્રુપ તમે કેટલા વર્ષોથી ચાલવી રહ્યા છો? 10 વર્ષથી. કેટલા જણા આવો ગ્રુપમાં? ભાઈ બોલો ગણપતિ બાપા.